મારે હારે બાદરી હુકાઈ જાય છે ને મારે બહાર ગામ જવાનું છે ને મારા મમ્માએ મને બોલાવ્યો છે ને હાલ જવાનું છે ને કોઈ મજૂરી મળતું નહીં તે હાલ જ જવાનું છે ને મજૂરી હવે ગોતવા જવું પડશે કોને ગોતી લાવું હા પુષ્પા નવરો હશે લાવ તને ફોન કરું એને હું પુષ્પાને હેલો હા પુષ્પા હા બોલો બોલો શું કામ છે નવરા હતા ભાઈ નવરો ધૂપ આપણે બાજરી પાવાની હતી હા પૈ જશે પણ એક વાત સાંભળો મારી એક શરત છે બોલો પુષ્પાનો ભાવ અલગ છે ભાવ ભાવ કેવો અલગ 1000 રૂપિયા થશે જો તમારે પાવું હોય તો કયો ના ભાઈ 700 રૂપિયા તો બધા માણસો ઘણા આવે છે હા તો 1000 રૂપિયા ના મળે તમને 700 આપી દેવું એક કામ કરો હા તમારું ને મારું ને 800 રૂપિયા રાખો પડે તો ચાલશે મારે બહાર ગામ જવાનું હતું એટલે તમે આવો ને હા આવશો હા હા ફાઇનલ ફાઇનલ હાલ આવો તો હેલો બોલો ભાઈ તને પાવડો છે કે નહીં પાવડો તો છે ને પાવડા વગર કોઈ થાય નહીં પાછું હો પાવડો છે હા તો આવું તને હો હા આવો तेरे सलक जरफी श्रीवल्ले ने नाम टक પાવડો છે લે અરે પાવડો તો આવ્યો ને એક કામ કરો હા પાછી ભૂખે લાગી છે ને ફટાફટ જઈને પેલો પાવર આવ્યો લાઈટ ચાલુ કરો ને કા બધું તો લાઈટ તો ચાલુ કરું ખાવાનું ટિફિન મોકલાવું બરોબર હા તો જો હા ફટાફટ તો જો જવું હાલ જ ચાલુ કરું હા આપણે ચારા વાળવાના છે બાજરીમાં હા તો ઇધર જો હા મારી હારી અલ્યા હારું હેતર લખું છે આવડું મોટું હેતર ને અલ્યા ડખો કર્યો પૈસા મારા હારો ઉત્સાહ હશે ને અને હારી પેટમાં ભૂખાઈ લાગી છે લાવવા દે ને તને પડી રહેવા દે ને પહેલાં તો ખાઈ જ લ્યું પછી થાય આસ્તા આસ્તા કોમ થાય ને કોઈ નહીં પૈસા નહીં હાલી બીજું થાય લેવડા ને ખાઈ લઈએ પહેલાં તો મારા બટાકાનું શાક ખાવું તો પડશે ભૂખ તો લાગી છે શું કરવું ખાઈ લઈએ તને બીજું કોમે કરવાનું છે હાલ ખેતરે મોટું છે કહો વાંધો નહીં કરી દેવું પહેલાં ખાઈ લઈએ મસ્ત મજાનું એક નંબરનું શાક થોડુંક વધારે મળી ગયું તો સારું હતું લાવો તો ને વધારે ખાઈ લઈએ થોડુંક પડી છે કાટીને ખાઈ લઈએ મજા આવી ગઈ લે ખાઈ રહ્યો લે પોણી હાલવા આવજે લે आयो સાંજનો આવ્યા તારો કાકો કલાકથી વાટ જોઈ રહ્યો છે હા મજા આવી ગયો બોલા તો તું જબર ખાવાનું બનાવી દઉં એક નંબરનું બનાવી દઉં એટલે તકલીફ લાગે ખાવાનું મસ્ત બનાવી દઉં મારો હારો કોમ કરી કરીને દમ નીકળી ગયો મારો અરે ફોન જ કરાયું આ પેલા એ ભાઈ છે ને એનો ઠેકોણ જ નહીં એના શિખર શો જવાનું તું કોને હા એ ખાવાનું એક નંબરનું બનાવ્યું સુપર સુપર જાઓ આવતું જઈએ કે ચાલો ભાઈ આવું ખાવાનું બનાવજો હો ओ હા પર આવું તો કોઈ ના બનાવે અલ્યા પેટમાં ગરમ ડખો થઈ ગયો જાવું પડે મારો જાવું પડે કેમ કે ભગવાન તો મારા હારા ડેડકા બોલશે ને મારા મોર બોલશે કરું હું લાવ પહેલા લાવ પેટ પરા ડબલ બતાવીએ तेरे झलक बर्फी ये बर्फ खाएगा हम बर्फी तेरी झलक बर्फी हमें बर्फ खाएगा बर्फी હાય હાય આ તો પોણ જ કરીને પેટમાં દુખાવો થઈ ગયો છું ને અધૂરામ પૂરું મારા ભત્રીજાએ બટાકાનું શાક ખાલી દીધું બહુ તકલીફ પડે છે શું કરું
ये पुष्पराज है, हगेगा, पेंट भरेगा लेकिन कभी झुकेगा नहीं, पादेगा, पेंट फट जाएगा फिर भी झुकेगा नहीं। ये पुष्पराज है, ये मेरा वादा है, चाहे पेंट में हगना पड़े लेकिन कभी झुकेगा नहीं। ભાઈ બોડા હા આપણે પુષ્પરાજ તમે જોયા હતા? પણ એને કીધું તું પુષ્પાને મળવાની પરમિશન નથી. આ તો ભગત પુષ્પરાજના ઝાડા જઈને જેવા પટીઓ મારી છે. ઓહો પુષ્પા તો હવે પટ્ટી મારીને જોઈ છે ને. મારે તો ખેતરમાં ચારાવાળા વગેરે આવ્યા ને શું કરવાનું? पुष्पराज धोएगा कैसे? चलेगा, धोए बिना चलेगा। અલ્યા પુષ્પરાજ કેમ પટ્ટી મારે છે? એ ઉભો રહે જાય લ્યા, એ ઉભો રહે ઉભો રહે જાય. અલ્યા તારે તું એ શું કરવા અંતાણો હોય? ત્યાં તારે આ ડબલું દેખાય અગવા આવ્યો નહીં? તને છે ને પૈસા લાવી ખેતરમાં ચારા વાળવા તો હાલે તા બહાર નીકળ તું ધોઈને બહાર નીકળ. કાકા હા બટાકાનું શાક ખાઈ ગયો તો અમારા તે બટાકાનું શાક શું કરવા ખવાય? મારા ઘરથી ટિફિન ના આવત. પેટમાં દુખાણો આ તો હવારનો બસ બોર બોલી છે ને આ તો કહેવાતું તો નહીં. હેડ બહાર આય હેડ. પેલો હવારનું પાણી છૂટું મેલીને આપતા રહ્યા હોતે. હા તો આવો મને હાહાકાર વાડે પેલા. હા હા હું આવું હેડ. આ છોકરા શાકમાં હું નાહી તો તરત દવા કરી નાખે મારે અને આવું ભદ્રા કહો આ મારા હાથ બેન પકડ્યો પુષ્પાની આંખો તારી કોર થઈ ગઈ. કટ કરવા ઓહો ડબલું તો પોણી તો કોઈ નહીં ડખો કર્યો था. पुष्पराज हगेगा लेकिन धोएगा नहीं, चलेगा. किसने देखा नहीं देखा है कोई बात नहीं. ક્યાં બોધરા કાકા આવું હું હતું આટલા બધા બગા પાડતા હતા ને બે હડો હું તમને બોલાવું તમને તમારી દવા કરો હડો. મારું સારું શું મેકાય છે હાર્યું? અલા બોધરા કાકા હા શેમ આયા છો? હું તને બોલાવા આવ્યો હતો યાર. ખેતરમાં તમે ચારા વાળતે આવતા રહ્યા ને આ ઉપર મેકાય છે. ઉભા રહેજો દૂધ ઘરના આવે છે. અરે બોધરા કાકા આ તો એવું શેણ છે કાશ્મીરી. ના આ તો મને બીજું અમેરિકન સેન્ટ લાગે યાર. જબ્બર મેકાય છે આ તો. કાશ્મીરી શેન્ટ એક નંબરનો દુનિયાનું નંબર 1 શેન્ટ અને તમે પેલા ડબલે જવા જતા એ તમે ડબલું પેલા ઢોળાઈ ગયું તો ખબર છે? ના એ તો વાત એ તો મને ખબર છે માજી, યાદ રાખજો. પુષ્પરાજ કભી ઝુકેગા નહીં. ના ના મને ખબર છે. તમે ના તમે જુઠ્ઠું બોલો પુષ્પરાજ ના ચાલે. અરે પોઈન્ટ ની વાત કરો હું છે પેલા ખેતરમાં ચારા વાળવાના હતા ને શું થયું? 800 રૂપિયા લઈ જા હો ને. હવે કાલ પાછા ફરીથી વાળશું એમાં હું છે પછી કાલે એમ કહો કે હું તો રેકડાનું શાક ખાઈ ગયો તો ડબલે જવાથી હો. એ તો કહો તો નહીં તો 15 કરશું. પણ એવું ના ચાલે, મારે બાજરી ઉકાય છે યાર. જો તમારા પૈસા ચાલવા ને તમારે જો તો પવાઈ જાય. તે 800 તો તમે પહેલથી લઈ જતા ને યાર. એ તો એડવાન્સ ચાલવા જ પડી ને. તે એડવાન્સમાં તો પણ લે હડો આપણે કરીએ છીએ. હા લેડો.